કેટલાક માણસો હાઈવે પર બસની રાહ જોઈ રહ્યા હતા. એમાં એક ભાઈ જ્યારે કોઈ સારી ફોર વ્હીલ આવે ને ત્યારે ઊંચો હાથ કરીને ઊભું રાખવાનું કે. એટલે બધા વિચારમાં પડી ગયા કે કોઈ નાનું મોટું વાહનને નથી ઊભા રાખતા, અને આ સારી ફોર વ્હીલ મોંઘી 20-25 લાખની ફોર વ્હીલ નીકળે ત્યારે જ કેમ ઊંચો હાથ કરે. એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ તું કોઈ નાના મોટા વાહનમાં ઊભું રાખ તો એ લઈ જાય, તો આ મોંઘી 20-25 લાખવાળી ફોર વ્હીલ નીકળે ત્યારે જ કેમ ઊંચો હાથ કરે. પણ પેલા ભાઈએ કંઈ જવાબ આપ્યો નહીં. થોડીક વારથી ફરી પાછી કાંઈ સારી કન્ડિશનમાં નીકળે એવી મોંઘી કાર હોય ત્યારે ઊંચો હાથ કરે. એમાં એક ભાઈ ઊભા રહ્યા અને કીધું કે ક્યાં જવું છે. તો એણે આગળના સ્ટેશનનું નામ કીધું એટલે ઓલા ભાઈએ બેસાડી લીધું. એ ભાઈને જવું હતું 50 કિલોમીટર હતા આગળ, 50 રૂપિયાનું જ ભાડું હતું. પણ તેમ છતાં 25 લાખની ફોર વ્હીલવાળો એને લઈ ગયો, કારણ કે એ ડ્રાઈવર હતો. એને 25 લાખની ગાડીની કિંમત નહોતી, એને 50 રૂપિયાની કિંમત હતી. તમારું કામ થશે જરૂર, પણ તમારા સમયે અને તમારે જરૂરિયાત હોય ત્યારે નહીં, સામેવાળાને જરૂરિયાત ઊભી થાય ને ત્યારે તમારું કામ પૂરું થાય.